હિમાચલના કુલુમાં ભારે વરસાદથી તારાજીના દ્રશ્યો સામે આવ્યા। નદીઓએ રૌદ્ર સ્વરૂપ બતાવ્યું તો પહાડો પરથી થઈ રહ્યું છે ભૂસ્ખલન। કુલુમાં સરવરી નાળાના ધસમસતા પાણીનો ડરાવતો નજારો સામે આવ્યો। બિયાસ નદીમાં નાળાનું પાણી ભેગું થતા પ્રવાહ વધ્યો છે। ઓટ પાસે પહાડ પરથી મોટો પથ્થર નીચે ખડકાયો હતો। મલાણા પાવર પ્રોજેક્ટમાં ફ્લેશ ફ્લડથી નુકસાન થયું છે તો પાવર પ્રોજેક્ટની ડેમ સાઇટ પર પૂર આવ્યું છે। પ્રોજેક્ટના કામ માટે મૂકવામાં આવેલી મશીનરી પણ જાણે ખડખડ વહી ગઈ હતી। રમકડાની જેમ જે પ્રોજેક્ટનું હાઇડ્રા મશીન હતું તે પાણીમાં વહી ગયું હતું। એક તરફ બિયાસ છે, બીજી તરફ પાર્વતી નદી છે, તેનો ધસમસતો પ્રવાહ જે છે અત્યારે પૂરની સ્થિતિ ઊભી કરી રહ્યો છે। કુલુના ફોઝલા નાળામાં પણ ધસમસતા પાણીનો પ્રવાહ જોવા મળ્યો। સતત થઈ રહેલા વરસાદથી નદીઓના જળસ્તરમાં પ્રચંડ વધારો નોંધાયો છે તો આસપાસના વિસ્તારના લોકો સતત ભયમાં છે। ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે જે 2 રાષ્ટ્રીય ધોરીમાર્ગો છે તેને અને સાથે 280થી વધુ રસ્તાઓ જે છે, આમ 300થી વધુ વીજળી ટ્રાન્સફોર્મર અને 200થી વધુ પાણીની વ્યવસ્થાઓ ઠપ છે। જનજીવન પણ ખોરવાઈ ચૂક્યું છે।